જ્યાં હોય ત્યાં ધુતારા ભૂખીએ ન મરે આ કહેવતે સાર્થક કરી ઘટના રાજકોટમાં શેર બજારમાં રોકાણ કરીને મોટું વળતર આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરનાર બંટી બબલી ઝડપાયા છે। પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓ દંપતીએ શેર બજારમાં રોકાણના નામે 103 લોકો સાથે 3 કરોડથી વધારેની રકમની છેતરપિંડી કરી। ગ્રાહકોને વિશ્વાસમાં લઈને આરોપી દંપતી તેમને શેર બજારમાં 22% જેટલા ઊંચા વળતરની લાલચ આપતા દંપતીએ શેર બજારની ઓફિસ ખોલી મસ્ત મોટું રોકાણ મેળવી લીધા બાદ ઓફિસને તાળું મારીને રફુચક્કર થઈ ગયા। ફરિયાદના આધારે પોલીસે આરોપી દંપતીને કર્ણાટકથી ઝડપી પાડ્યા છે। આરોપીઓ છે રાહુલ સોની અને તેના પત્ની અદિતિ સોની। આ બંને એન્જલ વન નામની એક કંપની શરૂ કરી અને ઘણા લોકોને એવી લાલચ આપી કે તમને દર મહિને આમાં 22% જેટલું રિટર્ન મળશે। તો આના વાતમાં આવી અને ઘણા બધા લોકોએ એમાં પૈસાનું રોકાણ કર્યું અને 5-6 મહિના પછી આ જે કંપનીના જે માલિકો છે રાહુલ સોની અને અદિતિ સોની એ જગ્યા છોડી અને જતા રહેલા હતા।